વાવ સુઈગામ તાલુકામાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ. વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને શાળા કોલેજમાં રજા કરી જાહેર. પાટણના સાંતલપુરમાં તળાવમાં ડૂબવાની 2 ઘટના. નડિયા ગામમાં તળાવમાં 5થી વધુ યુવકો ડૂબ્યા. એકનો મળ્યો મૃતદેહ, અન્ય યુવકોની શોધખોળ. વરસાદને કારણે રાજ્યમાં 292 રસ્તા પર ખોરવાયો વાહન વ્યવહાર. 24 સ્ટેટ હાઈવે, 3 નેશનલ હાઈવે અને પંચાયત હસ્તકના 236 રોડ બંધ. અમદાવાદમાં 7th ડે સ્કૂલની બંને અરજી હાઈકોર્ટે ફગાવી હોવાનો ડીઈઓનો દાવો. કમિટીને તપાસ કરવાની પૂરી સત્તા. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન પૂર્ણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહ સહિતના દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન. મોડી રાત સુધીમાં આવશે પરિણામ.